આપણા ઘરે ઠાકોરજીના જુદા જુદા સ્વરૂપ બિરાજતા હોય. કોઈના ઘરે બાલકૃષ્ણલાલજી હોય, કોઈના ત્યાં ચિત્ર સ્વરૂપ હોય, કોઈના ત્યાં શ્રીનાથજીનું શિલા સ્વરૂપ હોય. એમ જુદા જુદા સ્વરૂપની આપણે સેવા કરીએ. આ શ્રીમદ ભાગવત એ શબ્દ મૂર્તિ છે. પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે. અને એટલે જ દરેક વૈષ્ણવ ભલે પોતાના ઘરે ઠાકોરજીની સેવા કરતા હોય, જપ કરતા હોય, પાઠ કરતા હોય, પણ નિત્ય શ્રીમદ ભાગવતનું પઠન પણ જરૂરી છે. ભલે થોડુંક કરો. કદાચ હમણાં આંગળી ઊંચી કરાવીએ તો બહુ ઓછા લોકો શ્રીમદ ભાગવતનું પઠન કરતા હશે આપ સૌમાંથી. પરંતુ જ્યારે જ્યારે અવસર મળે, દિવસમાં એક ક્રમ નક્કી કરો, થોડુંક પણ અમે શ્રીમદ ભાગવતનું અવલોકન કરીએ. અને ભાગવતકાર તો એમ લખે છે, શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ. કદાચ તમને વધારે પઠનનું અનુકૂળતા ન રહે તો શ્લોકાર્ધમ, અડધો શ્લોક, એટલું એ ન ફાવે. શ્લોક પાદમ 2 સેકન્ડ થાય. બસ શ્રીમદ ભાગવતજી રોજ ખોલો, આટલું કરીને ભલે બંધ કરી દો. જે ઘરમાં ભાગવતજીનું પઠન થાય છે એ ઘર અલૌકિક થઈ જાય છે, એ ઘર પવિત્ર થઈ જાય છે. કારણ કે શ્રીમદ ભાગવતમાં સાક્ષાત પ્રભુ બિરાજે છે. આ શબ્દ મૂર્તિ છે. આ ગ્રંથના શ્રવણથી સૂતેલી ભક્તિ એ જાગૃત બને છે. લાકડામાં અગ્નિ છે, પણ એ લાકડામાંથી અગ્નિને જાગૃત કરવા માટે અગ્નિનું સંસર્ગ આપવું પડશે. એમ આપણા બધાના અંદર એ ભક્તિ છે, પણ એ ભક્તિને ઉજાગર કરવા માટે ભગવદ સત્સંગ આપવું પડશે, ભગવત સેવન આપવું પડશે, ભગવદ સ્મરણ આપવું પડશે. જેમ જમીનમાં પાણીને કાઢવા માટે એ જમીનની ખુદાઈ કરવી પડે, એમ આપણા અંદરથી પણ એ કૃષ્ણ ભક્તિને પ્રગટ કરવા માટે એ અંદર ખુદાઈ કરવી પડે, ભક્તિ કરવી પડે, ભગવાન સાથે ચિત્તને મનડાને જોડવું પડે. ત્યારે જઈને કૃષ્ણની ભક્તિ એ પ્રગટ થાય છે. કૃષ્ણની ભક્તિને પ્રગટ કરવું આમ આપણા દ્રષ્ટિએ વિચાર કરીએ, સાધન દ્રષ્ટિએ તો બહુ કઠિન છે, પણ ભગવાનના કૃપાના દ્રષ્ટિએ બહુ સરળ છે. નૃણામ જન્મ સહસ્રેણ ભક્તૌ પ્રીતિર્હિ જાયતે. કલૌ ભક્તિ કલૌ ભક્તિ ભક્તિયા કૃષ્ણ પુરઃ સ્થિતઃ. કલૌ ભક્તિ કલૌ ભક્તિ ભક્ત્યા કૃષ્ણ પુરઃ સ્થિતઃ. આ કલયુગના અંદર કૃષ્ણની ભક્તિ જ એકમાત્ર સાર છે. અને જ્યારે સાચા અર્થમાં કૃષ્ણ ભક્તિ આપણા હૃદયમાં પ્રગટ થઈ જાય છે, ભગવાન આપણા સામે યા આપણા અંતર હૃદયમાં ઉપસ્થિત થઈ જાય છે. નૃણામ જન્મ સહસ્ત્રેણ ભક્તૌ પ્રીતિર્હિ જાયતે. આ ભક્તિને પ્રગટ કરવી એટલી સરળ નથી કૃપા વગર. જન્મોના જન્મ વીતી જાય છે, અરે સહસ્ત્ર જન્મો વીતી જાય છે. અને સહસ્ત્ર જન્મ પછી જ્યારે આપણા પાપો ક્ષીણ થાય, ભક્તિ કરતા 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 આપણા પાપો જ્યારે ક્ષીણ બની જાય, નૃણામ જન્મ સહસ્ત્રેષુ તપો ધ્યાન સમાધિભિઃ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિ પ્રજાયતે. नराणाम क्षीण पापानाम. वो भक्ति करते करते, भगवत नाम स्मरण करते करते, संकीर्तन करते 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 जब हमारे पाप क्षीण बन जाते हैं, तब जाकर कृष्ण भक्ति प्रजायते. पण भगवान एम वर्ण करे के मारे आ जीव पर कृपा करवी छे અને આ જીવના તત્ક્ષણ મારે બધા જ પાપોને ધોઈ નાખવા છે.
તમે એકવાર પણ શ્રી કૃષ્ણ શરણમ મમ ભાવથી બોલશો અને ભગવાનને સંભળાઈ ગયું અને ભગવાન એમ નક્કી કરી લે કે મારે હવે આના પર મારી અહેતુની કૃપા કરવી છે, જન્મ જન્મના પાપો આના મારે ધોઈ લેવા છે, તો ભગવાન પોતાની કૃપાથી કેવલ એકવાર પણ આપણે અષ્ટાક્ષરનું ભાવથી જપ કરીએ ને આપણા અનેક જન્મોના પાપોને ધોઈ કાઢે અને એ ભક્તિને આપણા હૃદયમાંથી પ્રગટ કરી નાખે. એ કૃષ્ણ કૃપા હૈ. અને એટલે જ ચૈતન્ય મહાપ્રભુ અને વલ્લભાધીશ મહાપ્રભુજીનું જ્યારે મિલન થયું ત્યારે ચૈતન્ય મહાપ્રભુજીએ કીધું, એકવાર પણ કૃષ્ણનું નામ ભાવથી બોલાય એના અનેક જન્મોના પાપ ધોવાય છે. ત્યારે મહાપ્રભુજી કહે છે, કૃષ્ણનું નામથી જો આપણે વંચિત થઈ જઈશું ને તો આ કાળનો પ્રવાહ એ આપણને ગ્રસીભૂત કરી નાખશે. આ માયાને મોહના અંદર આપણે એવા પડી જઈશું કે કૃષ્ણથી દૂર થઈ જઈશું. એટલે જ કૃષ્ણની ભક્તિને પોતાનું અંગ બનાવવાનું છે, પોતાની દિનચર્યામાં કૃષ્ણ ભક્તિ લાવવાની છે. તો બંને મહાપુરુષોએ બહુ સરસ વાત કરી કે એકવાર પણ નામ બોલો અને ભગવાનની કૃપા થઈ જાય તો એ પાપ ધોવાઈ જાય. પણ યાદ રાખજો, એ કૃષ્ણનું નામ કદાચ તમે ન લો તો એના નુકસાનમાં એ છે કે આ કાળનો પ્રવાહ તમારા મનને ગ્રસીભૂત કરી નાખશે. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરી, યદા બહિર્મુખાયોયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દયોપ્યુત. भगवान श्री कृष्ण से बहिर्मुख मत होना, कृष्ण की सन्मुखता हमेशा प्राप्त हो. અને એટલે જ કૃષ્ણ સેવા સદા કાર્ય. યદ કરોષિ યદ સ્નાસી યદ જુહોસી દદાસ્યત યદ તપસ્યસી કૌંતેય તત કુરુષ્વ મદર્પણમ. યદ કરોષિ યદ સ્નાસી યદ જુહોસી દદાસ્યત. તમે જે કંઈ પણ કરો એને કૃષ્ણ ભક્તિ બનાવી દો. આજ મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. ભગવાન કૃષ્ણના પ્રીત્યર્થ, ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે તમે કોઈ પણ કર્મ કરો એ ભક્તિ બની જાય છે. અને કર્મને આપણે ભક્તિ બનાવવાની છે. આપણા ડે ટુ ડે રૂટીનના અંદર શ્રી કૃષ્ણ ભગવાનને આત્મસાત કરવાના છે. તમે ઓફિસમાં ક્યાંક ટેબલ પર બેઠા હો ને, અથવા તમારા ઘરે સોફા પર બેઠા હો, અથવા નાના છોકરાઓ એ પોતાના રૂમમાં એ ભણવા માટે પોતાના રીડિંગ ટેબલ પર બેઠા હો, બસ થોડુંક ભાવન કરી લો, થોડુંક આવું સ્મરણ કરી લો. कुछ पल के लिए कृष्ण को याद करके बस इतना सा कह दो, આ મારા સામેની ચેર પર છે ને મારો કૃષ્ણ વાંસુડી લઈને બેઠો છે, આ મારા બાજુના સોફા પર આ કૃષ્ણ ભગવાન મને ભલે દેખાઈ નથી રહ્યો પણ વિરાજમાન છે. ક્યાંક રીડિંગ ટેબલ ઉપર તમે ભણતા હો, મેરા કૃષ્ણ યહાં બિરાજમાન હૈ. તમે ગાડી ચલાવતા હો અને કદાચ બાજુની સીટ પર કોઈ ન બેઠું હોય તો ગાડી ચલાવતા વખતે પણ એવું ભાવ કરજો, આ બાજુમાં કૃષ્ણ બેઠો છે. અને કદાચ બાજુમાં કોઈ બેઠું હોય ને તો એમ ભાવ કરજો પાછળ કૃષ્ણ બેઠા છે. અને આખી ગાડી ફૂલ હોય ને તો એમ ભાવ કરજો મારા હૃદયમાં કૃષ્ણ બેઠો છે અને હૃદયમાં વિરાજમાન થઈને એ કૃષ્ણ મારા પાસે આ કર્મ કરાવી રહ્યો છે. और यही भक्ति की परिभाषा है. येन केन प्रकारेण हम हमारे जीवन के प्रत्येक कर्मों को भगवान के श्री चरण में समर्पित करते हुए वो कर्म को हम भक्ति बना दे. એટલે ભક્તિ સદા, કૃષ્ણ સેવા સદા કાર્ય. 1 મિનિટની, 5 મિનિટની, 10 મિનિટની ભક્તિ નથી, સતત શ્વાસ શ્વાસમાં ભક્તિ છે. મારી એક જગ્યાએ પધરામણી હતી. એક 7 વર્ષનો છોકરો તિલક વિલક કરીને બેઠો તો, તેજસ્વી, એના મુખ પર ખૂબ તેજ, એની આંખોમાં એવી નિર્મલતા હતી, એવી પવિત્રતા હતી. મેં દીકરાને પૂછ્યું, બેટા તારે શું બનવું છે? તો મોટા ભાગે આપણે છોકરાઓને પૂછીએ તો એમના જવાબ બહુ કોમન હોય, અને ઘણા નાના છોકરાઓના તો 90% એક જ જવાબ હોય, મારે ક્રિકેટર બનવું છે. બધા ટેણિયાઓને
ક્રિકેટ બહુ ગમે, મારે ક્રિકેટર બનવું છે, કોઈ કે મારે ડૉક્ટર બનવું છે, કોઈ કે એન્જિનિયર બનવું છે, કોઈ કે મારે ધંધો કરવો છે. અને ઘણાના પાછા વિચારો તો પોતાના પિતાથી પ્રેરિત આવતા હોય. પિતા જે વ્યવસાયમાં હોય, પિતા જે કરતા હોય, માતા જે કરતા હોય એ એમને કરવાની ઈચ્છા થઈ જાય. આ કંઈક વિરલ છોકરો હતો. બેટા તારે શું કરવું છે, શું બનવું છે? એને બહુ સરસ વાત કરી, જે મારે સૌથી પહેલા કંઈ પણ બનતા પહેલા મારે કૃષ્ણના ભક્ત બનવું છે. હું કંઈ પણ બની જાઉં મારા જીવનના અંદર, પણ અગર હું ભક્ત ન હોઉં, મારે કૃષ્ણના ભક્ત બનવું છે. આટલા નાના છોકરામાં આ પ્રકારની ભાવના. પછી મેં પૂછ્યું, તારે ભક્તિ જ કરવી છે કે બીજું કંઈ પણ કરવું છે? એને બહુ સરસ વાત કરી, મારે ભક્તિથી બધું જ કરવું છે. હું આ જ ભક્તિથી મારા પરિવારનું પોષણ પણ કરીશ, હું આ જ ભક્તિથી મારા ઠાકોરજીની સેવા પણ કરીશ, હું આ જ ભક્તિથી મારો વ્યવસાય પણ કરીશ, હું આ જ ભક્તિથી મારા જીવનના અંદર સામાજિક માનવતાના કાર્ય પણ કરીશ, અને હું આ જ ભક્તિના વડે મારા આત્માનું કલ્યાણ પણ કરીશ. આ 7 વર્ષનો છોકરો, હું એને જોઈને બહુ પ્રભાવિત થયો. એક 7 साल के बालक के अंदर इतना भाव. અને એટલે જ આપણે કંઈ પણ બની જઈએ, કેટલી પણ ઊંચાઈ પર પહોંચી જઈએ, કેટલા પણ શિખરોને આપણે સર કેમ ના કરી જઈએ, પણ એક પ્રશ્ન પોતાના અંતરાત્મામાં ચોક્કસ પૂછજો, આપણે ભક્ત બન્યા કે નહીં? हम धनवान बन गए, संपत्तिवान बन गए, हमने एकेडमिक डिग्री को हासिल कर दिया, आपने जो भी चाहा था आपके पुरुषार्थ बल से आपने पा लिया, लेकिन एक प्रश्न अपने अंतरात्मा से करना, आप भक्त बने કે ન બને? અને ભક્તિ એટલે ભગવાન શ્રી કૃષ્ણને આત્મસાત કરવું, ભગવાનને પ્રેમ કરવું, આ ભક્તિ છે. ભગવાન સાથે સોદા તો બહુ લોકો કરશે, ગીવ એન્ડ ટેક ભક્તિ બહુ લોકો કરશે, ટર્મ્સ કન્ડિશન વાળી ભક્તિ બહુ લોકો કરશે. ભગવાન હું તારા માટે આટલું કરું, તું મારા માટે આ કર, આ તો સોદાબાજી થઈ. ભગવાન સાથે બિઝનેસ તો બહુ લોકો કરશે, બહુ ઓછા લોકો એ નિષ્કામ ભાવથી ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ કરી શકે છે. અને આ પ્રેમ લક્ષણા ભક્તિ, એને જ પુષ્ટિ ભક્તિ કહીએ છીએ. બસ હું ભગવાનને પ્રેમ કરું છું. એ કૃષ્ણ ભક્તિને હૃદયમાં પ્રગટ કરવા માટે શ્રીમદ ભાગવત એ શ્રેષ્ઠ ગ્રંથ છે. એટલે વારંવાર રસિકો અનુપાન કરે છે. આ ભાગવત ભગવતા પ્રોક્તમ, ભગવાન દ્વારા ઉક્ત છે, ભગવાનના શબ્દો છે, ભગવાનની વાણી છે, ભગવાનનું સ્વરૂપ છે. અને શબ્દોની બહુ મોટી અસર આપણા જીવન પર પડે છે, યાદ રાખજો. એવરી વર્ડ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. તમે જરા વિચાર કરો, એક સામાન્ય વ્યક્તિ પણ તમને આવીને આમ થોડાક પોઝિટિવ શબ્દો કહી દે ને, તમને કેટલું સારું લાગે છે. મનોવિજ્ઞાને બહુ સરસ આખું એક્સપેરિમેન્ટ કર્યું કે આમ ફ્રેશ થઈને ભાઈ નીકળ્યા ઓફિસે જવા, અને જ્યાં ઓફિસે પહોંચ્યા એટલે એક વ્યક્તિ એમને કહેવા લાગ્યો, બહુ થાકેલા લાગો છો. મને કે ના, હું તો એકદમ ફ્રેશ છું. વળી પાછા આગળ ગયા, વળી કોઈ બીજું આવીને બોલ્યું, બહુ થાકેલા લાગો છો. વળી પાછા આગળ ગયા, હજી ત્રીજો વ્યક્તિ બોલ્યો, અરે કેમ આટલા થાકેલા છો? હવે પેલાને પણ પ્રશ્ન ચિહ્ન થવા, હું ખરેખર થાકેલો છું? હું તો એકદમ ફ્રેશ છું. 7 થી 8 લોકોએ જ્યારે એને કીધું તું થાકેલો, તું થાકેલો, તું થાકેલો, તું થાકેલો, એ બિચારો નતો થાક્યો તો પણ એને થાક ચડવા લાગ્યો અને ભર સવારે એને બગાસાવા લાગ્યા.
તમે અગર ન થાકેલા હો અને તોય તમને જો 10 વાર કહેવામાં આવે તમે થાકેલા 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 થાકેલા, એટલે તમે ન થાકેલા હો તો પણ થાકેલા થઈ જાઓ. આ શબ્દોની મન પર આટલી મોટી ગહેરી અસર પડતી હોય છે. શબ્દ કા પ્રભાવ હૈ. અને તમારા અંદર કઈ જ ન હોય અને તમને કોઈ એમ કે, એક શેઠ હતા, એમનો નોકર બહુ જ ડફોડ, બેવકૂફ, ડમ, અને એમાં કદાચ બુદ્ધિ ઓછી. એ શેઠે પોતાના નોકરનું નામ પાડ્યું હે બુદ્ધિશાળી. શું નામ પાડ્યું? ઓ બુદ્ધિશાળી. એટલે પછી મહેમાન આવ્યા ઘેર, અને મહેમાને પૂછ્યું કે આને તમે બુદ્ધિશાળી કેમ કહો છો? એ કે એનામાં બુદ્ધિ ઓછી છે ને એટલે એને બુદ્ધિશાળી કહું છું. બુદ્ધિ ઓછી હોય ને એને બુદ્ધિશાળી કહીએ તો શું ફાયદો થાય? એ કે થોડીક બુદ્ધિ વધે. એમ? હા. કારણ કે એને જો આપણે બુદ્ધુ 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 કહીશું તો બુદ્ધુ તો છે જ, તો વધારે બુદ્ધુ થશે, એમાં ડિટોરિએશન આવશે. પણ એ બુદ્ધુને અગર બુદ્ધિશાળી 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 બોલતા જશો તો કદાચ થોડો ઘણો બુદ્ધિશાળી બની પણ શકે. એ શબ્દોની તાકાત છે. એટલે નાના બાળકોને ક્યારે પણ એમ નહીં કેવું, બેટા તું સાવ ડોબો છે, બેટા તને કંઈ જ આવડતું નથી, બેટા તારાથી કંઈ જ નહીં થાય, બેટા તું કંઈ નહીં કરી શકે. આવા શબ્દો ક્યારે પણ છોકરાઓને ન કહેતા. કારણ કે શબ્દોની બહુ મોટી આડઅસર એ બાળકોના સબકોન્શિયસ માઇન્ડમાં પડશે અને ધીરે ધીરે બાળક એવું માનતો થઈ જશે કે હું ખરેખર કંઈ નહીં કરી શકું. અરે બેટા તું તો બુદ્ધિશાળી છે. થોમસ આલ્વા એડિસન, જેને આ બલ્બનું સર્જન કર્યું, થોમસ આલ્વા એડિસન, આ પ્રકાશ આપણને એના કારણે પ્રાપ્ત થયું છે. આટલો મોટો વૈજ્ઞાનિક થયો, પણ એનું બાળપણ અગર તમે જોશો તો બુદ્ધુ હતો. અને સ્કૂલમાંથી એને કાઢવામાં આવ્યો. સ્કૂલ વાળાએ પત્ર લખ્યો માને. માં પત્ર વાંચીને રડવા લાગી. એ નાનું બાળક માને પૂછે છે, માં આ પત્રમાં શું લખ્યું છે? બેટા આ પત્રમાં એવું લખ્યું છે કે તું બહુ બુદ્ધિશાળી છે, તું બહુ હોશિયાર છે, તું જીનિયસ છે, અને આ સ્કૂલ તને ભણાવવાની કોઈ કાબિલિયતતા રાખી શકે એમ નથી. પેલા એડિસનને થયું, વાહ હું આટલો જીનિયસ છું કે આ સ્કૂલ મને ભણાવી પણ નથી શકતી. અને ખરેખર પત્રમાં શું લખેલું ખબર છે? કે તમારો છોકરો એટલો બેવકૂફ છે, એટલા વગર કારણના પ્રશ્નો કરે છે કે બીજા છોકરાઓ ભણી નથી શકતા, એટલે અમે તમને વિનંતી કરીએ છીએ આ છોકરાને કાલથી સ્કૂલે નહીં મોકલતા. આ છોકરાને અમે અમારા સ્કૂલમાં ભણાવીને અમારા સ્કૂલને અમે ડિગ્રેડ કરવા માંગતા નથી, એટલે અમે આ છોકરાને સસ્પેન્ડ કરીએ છીએ. આપ વિચાર કરો, અગર આ સાચી વાત એ બાળકને કહી દેવામાં આવતે તો એ બાળકના મસ્તિષ્ક પર શું અસર થતે? પરંતુ માએ કીધું, બેટા તું જીનિયસ છે. અને એ થોમસ આલ્વા એડિસન જે નાનપણમાં બહુ વગર કારણના પ્રશ્નો પૂછતા હતા, પરંતુ એ માના મોટિવેશનથી એ બાળક એટલો મોટિવેટ થઈ ગયો કે બુદ્ધુ બાળક પણ બુદ્ધિશાળી બની ગયો. આ મોટિવેશનનો પ્રતાપ છે. આ શબ્દોની અસર છે. આપણું મન બહુ સેન્સિટિવ છે ને આપણા મન ઉપર શબ્દોની બહુ મોટી ગહેરી અસર પડે છે. એટલે જ તો ઘણીવાર આપણને કોઈ કહી જાય તો કેટલું ખોટું લાગી જાય છે. ઘણા લોકોને તો આપણે કંઈક કહીએ ને પછી આખો દાડો એમનો બગડે. 24 કલાક સુધી કોપ ભવનમાં જઈને બેસી જાય. અને ઘણા એવા હોય, એમને તમે કંઈક કહો, એમાંથી એ જાગૃત બની જાય, એમાં શૌર્ય પેદા થઈ જાય, એને નેગેટિવ વાત પણ પોઝિટિવિટીથી એ લેતો હોય. દરેકની પોતપોતાની પ્રકૃતિ છે.
જે મેચ્યોર છે, જ્ઞાની છે, એને કદાચ તમે ક્રિટિક્સ પણ આપો તો એને બહુ સકારાત્મકતાથી લે, અને કદાચ કોઈ અજ્ઞાની છે એને તમે કદાચ કંઈક આમ નાની વાત પણ કહી દો, એમાં એને બહુ ખોટું લાગી જાય. આ ખોટા લાગવાનો સ્વભાવ છે ને એ બાળકોનો છે. અને આજે પણ આપણે જોઈએ છીએ કે 50 વર્ષના ઉંમરના વ્યક્તિ પણ ખોટા લગાડીને ફરતા હોય ને એ બાળક બુદ્ધિના છે. જેને વારંવાર ખોટું લાગે ને સમજી લેવું હજી એ બાળક બુદ્ધિ મેચ્યોર થઈ નથી, अभी भी ये बच्चे ही है, क्योंकि बच्चों को बुरा ज्यादा लगता है, जो बड़े हो जाते फिर उनको बुरा कम लगता है. એટલે કોઈ 50 વર્ષના વ્યક્તિને પણ કદાચ બહુ નાની નાની વાત પર ખોટું લાગી જાય, ભલે તમે એવું કહેતા નહીં બાળક બુદ્ધિ છો, એને પાછું ખરાબ લાગી જશે. પણ તમારે સમજી લેવાનું કે બાળકોને ટેકલ કરવા પડે. એમ કદાચ 60 વર્ષની ઉંમરે, 70 વર્ષની ઉંમરે પણ કદાચ કોઈ વ્યક્તિને બહુ ઝીણી ઝીણી વાત પર ખોટું લાગી જતું હોય તો તમારે મનમાં માની લેવાનું આ બાળક જેવા છે, હવે આની સંભાળ અમારે જ રાખવી પડશે. જેમ નાના બાળકને ટેકલ કરવો પડે એમ મોટા બાળકોને પણ ટેકલ કરવા પડે, તો જ તમે સુખી થઈ શકો ભાઈ, નહીં તો સુખી ન થઈ શકો. શબ્દો કા પ્રભાવ. એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું કે પાણીના સામે અમુક શબ્દો બોલવામાં આવ્યા અને પ્રયોગ કરવામાં આવ્યો કે પાણીમાં એની શી અસર પડે છે. બહુ સમજવા જેવું છે. તો પાણીના સામે એમ કહેવામાં આવ્યું, હે પાણી, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું. અને એ પાણીને જ્યારે સતત આવું કહેવામાં આવ્યું કે હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, તો એ પાણીના મોલેક્યુલ્સમાં જુદા જુદા ફ્લાવરના અલગ અલગ પ્રકારના શેપ્સ બનવા લાગ્યા અને એની ફોટોગ્રાફી કરવામાં આવી. અને એ જ પાણીને જ્યારે એવું કહેવામાં આવ્યું, આઈ હેટ યુ, હેટ યુ, હેટ યુ, હેટ યુ, હેટ યુ, ત્યારે એના આખા મોલેક્યુલ્સ બદલાવા લાગ્યા. કોઈ શેપ એમાં ન બન્યો અને આમ તરંગો અલગ પ્રકારની થઈ ગઈ, મોલેક્યુલ્સ આખા છિન્ન ભિન્ન થઈ ગયા. એ જ પાણીના સામે જ્યારે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા ત્યારે એના આખા મોલેક્યુલ્સમાં પરિવર્તન આવી ગયું. તમે વિચાર કરો, પાણીના સામે અગર હું તને પ્રેમ કરું છું, હું તને હેટ કરું છું, અથવા મંત્રોનું જ્યારે ગાન કરવામાં આવ્યું ત્યારે પાણીમાં બહુ જ મોટું પરિવર્તન જોવા મળ્યું. અગર પાણીમાં પરિવર્તન આવે તો આપણા અંદર તો 72% પાણી છે. એ શબ્દોની કેટલી મોટી અસર આપણા પર પણ પડતી હશે, કારણ કે પાણીમાં પડે તો આપણામાં પડે જ. આપણે તો સજીવ છીએ, આપણા પાસે તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે, એના પર પડે જ અસર. એક દેડકું પહાડ ચડવા ગયું અને દેડકું જ્યારે પહાડ ચડતું હતું ને ત્યારે 100-200 દેડકાઓ આમ જોર જોરથી ચિલ્લાવતા હતા, આપણાથી આ ન કરાય, આપણે પહાડ ન ચડી શકીએ, આપણા માટે પોસિબલ જ નથી, અરે ઉતરી જા, ઉતરી જા, ઉતરી જા. એ દેડકું શિખર સુધી પહોંચી ગયું અને પછી ખબર પડી એ દેડકું બહેરું હતું. જો એને સંભળાતું હોત તો કેટલો ડિમોટિવેટ થઈ जाता. जीवन के अंदर अगर कोई लक्ष्य को आपको प्राप्त करना है, अगर आपको आगे बढ़ना है, अगर आपको सफलता के शिखर के ऊपर पहुंचना है, तो एक चीज आप खास ध्यान में रखना, कौन क्या कहता है उस पर ध्यान मत दो. आपको क्या करना है और आपको कहां जाना है और आपको कौन से लक्ष्य को पाना है उस पर आप ध्यान केंद्रित कीजिए. कौन क्या कहता है उस पर ध्यान मत दो. બહેરા બની જવાનું. ભક્તિ કરવા જઈએ તો વળી પાછા અમુક કે ભગતડો થઈ ગયો, ભગતડી થઈ ગઈ. અત્યારે આ ઉંમરે ભક્તિ થાય? બિચારો 25 વર્ષનો યુવાન કદાચ તિલક કરીને જતો હોય એના સ્કૂલમાં કે કોલેજના અંદર, અને પછી લોકો એને ચીડવે, અરે આ તો કઈ ભક્તિ કરવાની ઉંમર છે. જરા પણ ગભરાશો નહીં, તમે તિલક કરીને જાઓ. તિલક આપણું ગૌરવ છે. ને એક વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે જીવનના અંદર ક્યારે પણ તમે અગર સતપથ પર આગળ વધતા હો
સત્યના માર્ગે આગળ વધતા હો, પરમાત્માના માર્ગે આગળ વધતા હો, ધર્મના પથ પર પથિક બનીને આગળ વધતા હો, તો કોઈનાથી ગભરાવાની જરૂર નથી, કારણ કે તમે કંઈ ખોટું નથી કરી રહ્યા. પણ હા, ખોટું કરતા પહેલા 10 વાર વિચાર કરજો કે ઈશ્વર મને જોઈ રહ્યો છે. લોકો ભગતડોને ભગતડી કહી દે. શબ્દોનો પ્રભાવ પડે છે. અને તમને કોઈએ ભગતડી કે ભગતડો કીધો અને તમે બીજા દાડે તિલક કાઢીને સ્કૂલમાં કે કોલેજમાં ગયા, તો જીત કોની થઈ? જે કહેવાવાળા હતા એની જીત થઈ. પરંતુ જો તમે એ કહેતા જાય તો પણ તમે જે કરી રહ્યા છો એમાંથી પીછેહટ ન કરો. 10 દિવસ, 20 દિવસ, 30 દિવસ કેટલું બોલશે લોકો? અરે 30 દાડા પછી એ બોલી બોલીને થાકી જશે. તો એમાં જીત કોની થઈ? એ લોકોની થઈ કે તમારી થઈ? हमारा कॉन्शियस क्लियर होना चाहिए. हम क्या कर रहे हैं, क्यों कर रहे हैं, किस लिए कर रहे हैं, हमारे एथिक्स क्या है, हमारे प्रिंसिपल्स क्या है, हमारी वैल्यूज क्या है. तो शब्दों का एक प्रभाव है. आप सोचिए, एक साधारण व्यक्तियों के शब्दों का भी इतना बड़ा प्रभाव अगर जनमानस के ऊपर पड़ता हो, एक मोटिवेशनल स्पीच भी अगर आपको झकझोर के रख सकती हो, वो शब्द आपके गहराई तक पहुंचकर आपके जीवन को परिवर्तित कर सकते हो. अगर साधारण व्यक्ति के शब्दों का भी जीवन पर इतना बड़ा प्रभाव पड़ सकता है, तो साक्षात भगवता प्रोक्तम भागवतम, वो ग्रंथ का आपके जीवन में क्या प्रभाव नहीं पड़ सकता है? कितना बड़ा प्रभाव पड़ सकता है. ये वेद, उपनिषद, भगवत गीता, भागवत, ब्रह्मसूत्र आदि, આ બધા ભગવત ગ્રંથોનો કેટલો મોટો પ્રભાવ પડે. અને એટલે જ જીવન જીવવાની કળા, આદર્શ કળા ગીતાજી શીખવાડે, આદર્શ રામાયણ આપે. જીવનનો આદર્શ રામાયણ છે. જીવન જીવવાની કળા એ ભગવદ્ ગીતા છે. અને જેને પોતાના જીવનમાં પોતાનું મૃત્યુ સુધારવું હોય અને જીવનનું કલ્યાણ કરવું હોય, એ શ્રેષ્ઠ ગ્રંથ એ શ્રીમદ ભાગવત છે. ये हमारे मृत्यु को सुधारता है. भिद्यते हृदय ग्रंथि छिद्यते सर्व संशयाः. सर्व प्रकार के संशयों को दूर करने के लिए श्रीमद् भागवत की कथा अक्सीर है. सभी प्रश्नों का यहां समाधान है. काल व्याल मुखग्रास त्रास निर्नाश हेतवे श्रीमद् भागवत शास्त्रम कलौ कीरेण भाषितम. काल व्याल मुखग्रास त्रास निर्नाश हेतवे. मृत्यु के भय से भी जो दूर करती है, अभयदान, निडरता, और मृत्यु को जो सुधारती है, वो भागवत है. आ कलियुगना भयंकर ત્રાસમાંથી પણ જે તારે એ આ નૌકા એ શ્રીમદ ભાગવત છે. તો भिद्यते हृदय ग्रंथि छिद्यते सर्व संशयाः. આપણે કથાને જ્યારે શ્રવણ કરીએ ત્યારે ઘણા બધા આજના યુવાનોને, બાળકોને તો જાત જાતના પ્રશ્નો થાય. અને ઘણા બાળકોને અમુક પ્રશ્નો થાય, પછી આપણે એના એ વખતે ઉત્તરો ન આપી શકીએ, કારણ કે પછી એ વખતે એ લોકોની એવી સમજણ શક્તિ નથી હોતી અમુક વસ્તુ સમજવાની. છતાંય આપણે આપણી બુદ્ધિ પ્રમાણે પ્રયાસ કરીએ એમને સમજાવવાનું. પણ ઘણા બાળકોના પ્રશ્નો આઉટ ઓફ સિલેબસ હોય છે, અને આઉટ ઓફ સિલેબસના પછી એમને ઉત્તરો આપવા એ ઘણીવાર મા બાપ માટે કઠિન થઈ જાય. પછી કહેવું પડે, બેટા તું થોડોક મોટો થશે ને, તારી બુદ્ધિ થોડી પરિપક્વ થશે, તો આ વિષયને તું પ્રોપરલી સમજી શકશે. પછી એને દાખલો આપવો પડે કે બેટા પહેલા ધોરણના અંદર તું ભણતો હોય ને પછી તને 10માનું સિલેબસ આપીએ તો તારા બુદ્ધિમાં ચડે. એના માટે 10મામાં આવવું પડે પહેલાં, અને તું 10મામાં આવશે ને પછી એ સિલેબસને બહુ સારી રીતે સમજી શકશે. તો ઘણા બાળકોના પ્રશ્ન આઉટ ઓફ સિલેબસ હોય છે.
જે એમના માટે અત્યારે અપ્રોપ્રિએટ નથી એમાં થોડીક પ્રતીક્ષા કરવી પડશે, થોડાક એમને મોટા થવા દેવું પડશે. તો કથા શ્રવણ કરતા આપણામાં વિપરીત ભાવના પણ ઘણીવાર જાગે અને અસંભાવના પણ જાગે. વિપરીત ભાવના એટલે રાવણના 10 માથા હતા તો ઊંઘતો કેવી રીતે હતો? આ વિપરીત ભાવના. એક ધોબીના કહેવાથી ભગવાન શ્રી રામે સીતાજીનો ત્યાગ કરી નાખ્યો, આ વિપરીત ભાવના. આટલી બધી ગોપીઓ સાથે ભગવાન રાસ રમે અને 16,000 રાણીઓ સાથે કઈ રીતે રહેતા હશે? આ વિપરીત ભાવના. તમે કથા શ્રવણ કરો એટલે તમારામાં અજ્ઞાનતાના કારણવશ આવી વિપરીત ભાવનાઓ પણ જન્મી શકે અને ઘણાના અંદર અસંભાવના પેદા થાય. અસંભવ, આ કેવી રીતે સંભવ થયું? અગત્ય મુનિ સમુદ્ર પી ગયા, નોટ પોસિબલ. एक 7 साल का सावरा गिरिराज जी को उठा ले 7 दिन तक, नॉट पॉसिबल. असंभावना, विपरीत भावना. तो असंभावना ने विपरीत भावनाનું પણ સમાધાન એ ભાગવત આપે છે. જ્યારે તમે ભાગવતના ગુડાર્થોને સમજો, શ્રી ભાગવત ગુડાર્થ પ્રકાશન પરાયણ, श्री महाप्रभु जी वो भागवत जी के गुणार्थों को प्रकाशित करने के लिए प्रकट हुए हैं. और वो जब हम कथा श्रवण के माध्यम से जितने उसमें गहरे उतरते जाते हैं, तब हमें उस गहराई में कहीं न कहीं अनमोल रत्नों की उपलब्धि हो जाती है. समुद्र को केवल बाहर से देखोगे तो लहर दिखेगी, समुद्र को अगर चखने का प्रयास करोगे तो उसमें आपको खाराश मिलेगी. कुछ और भीतर जाओगे तो मछलियां मिलेगी, लेकिन और उसके तह तक जाओगे तो कहीं आपको रत्न की भी उपलब्धि हो जाती है जब आप उसके तह में जाते हो. और इसलिए शब्दार्थ, भावार्थ और गुणार्थ, भगवान की दिव्य लीला, उनके गुणार्थों में जाना पड़ेगा. और जब आप गुणार्थों में जाते हो तब आपकी विपरीत भावना, असंभावना का आपको समाधान मिल जाता है. और आप याद रखें, भगवान कौन है? पूर्ण पुरुषोत्तम है. कर्तुम अकर्तुम अन्यथा कर्तुम. પૂરબમાંથી સૂર્યને ઉગાડી શકે એ કર્તુમ, પશ્ચિમમાંથી સૂર્યને ઉગાડે એ અકર્તુમ, અને સૂર્યને ઉગાડે જ નહીં અન્યથા કર્તુમ. એટલે તો ભગવાને જ્યારે રાસ કર્યો ત્યારે સૂર્યને ઉગાડ્યું જ નથી, अन्यथा करतो. 6 महीना वो रात्रि ही रही. भगवान कहते हैं मैं चाहूं तो सूर्य उग सकता है, मैं चाहूं तो कहां से भी उग सकता है, मैं चाहूं तो उसको मैं उगाऊं ही नहीं, वो मेरी इच्छा है. मैं पूर्ण पुरुषोत्तम हूं, मैं कुछ भी कर सकता हूं. अरे एक साधारण मनुष्य पण આજે અસંભવ સંભવ કરી નાખે છે. અને આપણે બિલીવ ઇટ ઓર નોટના અંદર ઘણીવાર જોતા હોઈએ છે, એવા એવા ટેલેન્ટેડ લોકો આ સંસારમાં અને આ વિશ્વના અંદર છે કે આપણી અકલ કામ ન કરે આ કઈ રીતે આ કામ કરતા હશે. વિજ્ઞાને જે રીતે પ્રગતિ કરી છે, વિજ્ઞાન જે રીતે આગળ આવ્યું છે, વિજ્ઞાને જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, ચેટ જીપીટી જેવા આજે ટેકનોલોજીકલ વિષયો આપણા સામે આવી ગયા છે. આપણને થાય આ કેવી રીતે સંભવ થાય? આજે મોબાઈલ ટેકનોલોજી હોય, કોમ્પ્યુટરની ટેકનોલોજી હોય, હવાઈ જહાજની ટેકનોલોજી હોય, રોકેટની ટેકનોલોજી હોય, આ ટેકનોલોજીઓ કઈ રીતે બની? એક માણસ અગર અસંભવ સંભવ કરી નાખતું હોય, એ માણસ ને બનાવનાર ઈશ્વર એ શું ન કરી શકે? એમાં કેટલી શક્તિ હશે? તો બધા જ પ્રકારની જે અસંભાવનાઓ છે, વિપરીત ભાવનાઓ છે, એના ઉત્તર આ ગ્રંથમાંથી આપણને મળે છે. અને એટલે જ યુવાનોએ ખાસ કથાઓ સાંભળવી જોઈએ, યુવાનોએ ખાસ સત્સંગ કરવો જોઈએ. કારણ કે અમે જ્યારે એમના ઘરે પધરામણીઓમાં જઈએ ને, કોઈક વાર બરોડા કે રાજકોટ જ્યાં આપણી હવેલી હોય ત્યાં લોકો મળવા આવતા હોય, યુવાનોને લઈને આવતા હોય. ઘણીવાર અમારી લોકોના ઘરે પધરામણી થતી હોય
અને ઘણા યુવાનો પછી અમુક પ્રશ્ન પૂછતા હોય, ટાઈમ ઓછો હોય, બહુ બધી જગ્યાએ જવાનું હોય અને એ લોકોના પ્રશ્નો ખૂબ હોય અને એમને એવું કે ગાગરમાં આખું સાગર ભરાઈ જાય, અમને 10 મિનિટમાં આખી ફિલોસોફી સમજાવી દો તો અમે પછી માનતા થઈ જઈએ કે આ બધું અમારે કેમ કરવાનું. શરીરના એક ઓર્ગનને જાણવા માટે પણ વર્ષોના વર્ષ નીકળી જાય. ત્યારે જઈને તમે હાર્ટ સ્પેશિયાલિસ્ટ બનો, લીવર સ્પેશિયાલિસ્ટ બનો. એક શરીરના ઓર્ગનને જાણવા માટે પણ વર્ષો મહેનત કરવી પડે ને ભણવું પડે. તો આખું આ શરીર શું, આખું જગત બનાવનાર ઈશ્વરને જો જાણવું હોય તો થોડોક સમય તો આપવો પડે ને ભાઈ. 7 દાડાની કથા કોઈને અટેન્ડ કરવી નથી ને પછી ઘેર આવી એટલે 10 મિનિટમાં આખી કથાનો સાર જોઈએ. એ કેમ શક્ય બને ભાઈ? એટલે આજના યુવાનોએ આ સત્સંગ સાંભળવાની બહુ જરૂર છે. અને આજના યુવાનો જ સૌથી વધારે ગેરમાર્ગે દોડાઈ જાય છે. આજના યુવાનો ઘણીવાર ડિપ્રેશનમાં આવીને ખોટા પગલાં ભરી લે છે, ખોટા નિર્ણયો લઈ લે છે, આપઘાત સુધી પહોંચી જાય છે. અને પછી એ ખોટા પગલાં લીધા પછી એ લોકોને અત્યંત એનું રંજ થાય છે. અને 50, 55, 60 વર્ષે પછી જાગે, પછી સત્સંગમાં આવે. 50 વર્ષે જાગો તોય કઈ ખોટું નથી, જાગ્યા તો ખરા. જાગ્યા ત્યારથી સવાર. પણ માતા પિતા પ્રોત્સાહિત કરે આજના યુવાનોને. અને એટલે જ વીવાયોના વર્લ્ડના યુટ્યુબ ચેનલ પર, વીવાયો વર્લ્ડ યુટ્યુબ ચેનલ પર સન્ડે સત્સંગનું શુભારંભ કરવામાં આવ્યું. એમાં હરિનામ સંકીર્તન, મેડિટેશન અને યમનાષ્ટક ઉપર અત્યારે આખી સિરીઝ ચાલી રહી છે. અને પુષ્કળ યુવાનો ઘેર બેઠા, કારણ કે કદાચ વીકડે હોય, બપોરનો સમય હોય, યુવાનોને કદાચ પ્રત્યક્ષમાં કથામાં આવવાનું ફાવે ન ફાવે, તો યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ આજે સત્સંગ ઘેર બેઠા તમારી અનુકૂળતાએ ઉપલબ્ધ છે. અને પુષ્કળ યુવાનો એમાં જોડાઈ રહ્યા છે. અને મને આનંદ છે કે ઘણા યુવાનો એ ભક્તિ માર્ગમાં આગળ વધીને આજે પોતાનું જીવન ધન્ય બનાવી રહ્યા છે. એમ નથી કે છોકરાઓને સત્સંગ નથી ગમતું, એમને ગમે છે, પણ એમને આપણે પ્રેક્ટિકલ નોલેજ આપવું પડશે. એમના અમુક પ્રશ્નોના સમાધાનો આપણે આપવા પડશે. એમની આ વિપરીત ભાવના અને અસંભાવનાઓ જે કથામાંથી એમને પ્રગટ થતી હોય છે, જે ધર્મના અંદર પ્રગટ થતી હોય છે, એનું નિરાકરણ આપવું પડશે. અને જ્યારે એમને એનું નિરાકરણ પ્રાપ્ત થઈ જાય છે, એ જ્ઞાનની પ્રાપ્તિથી એવો પ્રકાશ પ્રગટ થાય છે કે પરસેપ્શનના અને ખોટી માન્યતાઓના જે વાદળો એ લોકોના જીવનમાં હતા અને એ સૂર્યના સામે આવીને અંધકાર લાવતા હતા, એ વાદળો નીકળી જાય છે અને સૂર્ય પ્રકાશિત થઈ જાય છે. They get enlightened.